ફરી તાપનું ટોર્ચર સહન કરવા માટે રહેજો તૈયાર। આકાશમાંથી વરસશે અગન વર્ષા, કાળઝાળ ગરમીમાં થઈ જશો પરસેવે રેબઝેબ। રાજ્યમાં ફરીથી હીટવેવની હવામાન વિભાગે કરી છે આગાહી। 15 એપ્રિલથી 17 એપ્રિલ એમ 3 દિવસ રાજ્યભરમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। હવામાન વિભાગ મુજબ 15 થી 17 એપ્રિલ એમ 3 દિવસ કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની સાથે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં નાગરિકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। જોકે મંગળવારથી ફરી એકવાર હીટવેવનો રાઉન્ડ શરૂ થશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં અંગ દજાડતી ગરમી પડશે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આકાશમાંથી અગન વર્ષા વરસશે। એટલું જ નહીં, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થશે। ન માત્ર દિવસે જ, રાત્રે પણ નાગરિકોને બફારો સહન કરવો પડશે।